મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આવી ગયા, આવો આવો, આ બધા આવી ગયા ને. તો હવે ચાલુ કરી દઈએ આપણે આપણી મોજ. અને આપણી મોજ એક જ વાતમાં છે, કેમાં ખબર? ભાજપ સરકાર હો ભાઈ. હા હા હા, હું ભાજપ સરકારના કામ, હું ભાજપ સરકારના નેતાઓ, આ આપણા દેશના પ્રધાનમંત્રી આપણા મોદી સાહેબ હો ભાઈ, મોજ જ કરાવે નકરી. કોઈ તો વીએ જાય વિદેશ, આ તમને મજા આવે એમ કરો બધાય. બાકી આપણે તો એ વિદેશની ધરતી ઉપર આ ઘડીક ઓસ્ટ્રેલિયા, ઘડીક ઇંગ્લેન્ડ ને ન્યુઝીલેન્ડ ને જલસા મારે હો ભાઈ. આપણા મોદી સાહેબને જે હરખાય છે ને ભાઈ, એવી તો હું એમ કહું દેશના 140 કરોડ લોકો સવારના ઉઠીને ભગવાનને જ પ્રાર્થના કરતા હોય છે ભાઈ. આપો આપો મોદી સાહેબ જેવી અમને હરખાય આપો. પ્રાઇવેટ પ્લેન, ચા વેચતા હતા આપણા સાહેબ, શું કરતા હતા ચા? એ ક્યાં તો ટ્રેનમાં 10 રૂપિયા, 10 રૂપિયા આવી જાવ, ચા ચા ચા. એ આપણા સાહેબ સાહેબ અત્યારે શું કરે તો કે વિદેશના પ્રવાસો હાવ નકરી મોજ કરે, એ જલસા જ મારે. તમને લોકોને કંઈ થતું નથી ભાઈ, તમારા બધા જીવ નથી ભરતો. આપણા સાહેબ આવ્યા હતા હમણાં ગુજરાત પાછા. સિક્યોરિટી એટલે સાહેબ જેવી તો સિક્યોરિટી કાંઈ ન ઘટે ભાઈ. અને એમાં હમણાં કંઈક એને ઓસ્ટ્રેલિયા કંઈક જવાના છે આપણા સાહેબ 8-10 તારીખે. તો હમણાં કંઈક બે દીથી ઓલા સમાચાર આવે સાહેબને કોકે મારી નાખવાની ધમકી મારી. એટલે સાહેબને કોઈ મારી નાખવાની ધમકી મારે? કોની તાકાત છે? આ દેશ નહીં પણ આખી દુનિયામાં તાકાત કોની? અને એવું કોણ મરદનું ફાડ્યું સાહેબને કોઈક ધમકી મારવા જાયેલા? સાહેબથી તો ઓલા મચ્છરે બિચારા યુટર્ન મારી જાય. સાહેબની સિક્યોરિટી તમે જોઈ? મચ્છર કદાચ સાહેબના બંગલાની આજુબાજુમાં જતા હોય ને તો અંદરો અંદર વાતું જીતું કરી લે. ભાગો બાપ, આ કોનો બંગલો હિતા તમે જોઉં? સાહેબ આપણા નરેન્દ્રભાઈ મોદી એ ત્યાંથી યુટર્ન. ના, સાહેબને તો કોઈ કડવાની તો વાત પછીની છે, એના પડખેથી ફરકવાની કોઈ હિંમત નથી. સાહેબને કોઈ ધમકી મારી ગયું અને એમાં તો તમામ ઓલી સિક્યોરિટી એજન્સી. હા, એક તો એવું બધું આપણે બોલતા ન આવડે, પણ આવું બધું આપણે રોજ હું સમાચારમાં જોતા હોય થોડું ઘણું શીખીએ એમ. તમામ સિક્યોરિટી એજન્સીઓ એલર્ટ મોડમાં હો ભાઈ. ઓસ્ટ્રેલિયાની સિક્યોરિટી એજન્સી તો એલર્ટ મોડમાં. આપણા ભારત વાળા ગાંગા વાંગા થઈ ગયા. સાહેબને કોઈ ધમકી મારી ગયું. એટલે સાહેબનું કાંઈ ન થાય. સાહેબ જો કદાચ છૂટા રખડવાનું ચાલુ કરી દે ને તોય સાહેબને કોઈ કંઈ ન બોલાવે ભાઈ. આપણા બધા સાહેબનો મહાત્મા કંઈક અલગ જ છે. તો હવે આપણે સરકાર ઉપર આવી જાય. સાહેબની તો આપણે ઘણી બધી વાતો કરી. ભાજપ સરકાર કે જેના જેટલા ગુણગાન ગાય ને એટલા ઓછા હો ભાઈ. મોજ જ કરાવે ન કરી. કોંગ્રેસ વાળા હવે બિચારા હવે 70 વર્ષ સુધી તો શાસન ભોગવ્યું, પછી આવ્યા આપણી ભાજપ સરકાર આવી શાસનમાં હો ભાઈ. કાંઈ ઘટે નહીં, દઈ દીધો મોરે મોરો કોંગ્રેસને અને આવી ગયા શાસનમાં. કોણ તો ભાજપના બધાય આગેવાનો આ હથિયારો લઈ લઈને આવ્યા, એક 47 ને તોપ ને. કાંઈ ઘટે નહીં, મોરે મોરો જવા દીધો. અને પછી તો જે ભાજપ સરકારે કરી ભાઈ, એની આખી વાત જ આખી અલગ છે. ભાજપ જે કરી શકે ને એવું તો અત્યારે વિશ્વમાં કોઈની તાકાત નથી. આપણા દેશની તો વાત પછીની છે. એ ભાજપ સરકારને એમાંય આપણા મોદી કાકા, હા હા અમિત કાકા આપણા, આ બે જણા. અને એ પૈસા બે ગુજરાતી. આપણો જે ગુજરાતી કરી શકે ને ભાઈ, એવી તો કોઈની તાકાત છે કે આપણા ગુજરાતી જેવું થાય? કોઈનાથી ન થાય. કોંગ્રેસ સરકારને એની તો એવી બધી પાડી ને કે અત્યારે કોંગ્રેસ સરકાર બિચારી ઊભી થવાની તૈયારીમાં આવે ને તા પાછો કંઈક નવો બોમ્બ ફોડી આવે આપણા ભાજપ દ્વારા. કોંગ્રેસ બિચારા હાવ ખાડે વહી ગઈ ભાઈ. કોંગ્રેસની આખી પાર્ટીમાં અત્યારે મરદનું ફાડ્યું એક જ હો. મરદ મૂછાળો, ભલે એને મૂછું નથી. હું તમે જે નામ લઉં એ તમને ખબર જ છે. આપણે રાહુલભાઈ આપણા રાહુલ ગાંધી એક વૈધો બિચારો. સોનિયાબેન મમ્મી હિંમત હારી ગયા. બેટા હવે આ આપણું ભેગું નહીં થવા દીકરા. હવે હું અમે મારી ઉંમર થઈ ગઈ એ કે હવે હું આરામમાં. સોનિયાબેનને વળી રાહુલ એકલો ન પડી જાય તો બેનને થોડીક ભલામણ કરી આપણા પ્રિયંકાબેનને, બેટા જા ને તું જરાક રાહુલને કદાચ ટેકો દે, કાંઈક ઉધાર થવો હોય થઈ જાય. તે વળી પ્રિયંકાબેનને બિચારા ઘણા વર્ષ મહેનત કરી. અમારી સત્તા આવશે તો અમે આમ કરી દેવું તેમ કરી દેવું. પ્રિયંકાબેનને બિચારા કંટાળ્યા. ઓહો, આ ભાજપવાળા ક્યાંય કોઈનું ભેગું નથી થવા દેતા. એટલે પ્રિયંકાબેનને વિદાય લઈ લીધી ભાઈ. હવે વૈધું કોણ? એક જ હો ભાઈ. મરદનું ફાડ્યું એક વૈધો ભાઈ કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી. અને એમાં આપણા મોદી કાકા નમિત કાકા એવી એવી સ્કીમો લઈ આવે ને, એવા એવા કુંડારા કરી આવે ને, એવા એવા ભોવાળા કરી આવે ને ભાઈ. કોંગ્રેસ બિચારી જે પડી હજી સુધી ઊભી નથી થતી કોંગ્રેસની સરકાર. અને એ આપણા મોદી કાકા નમિત કાકા હો ભાઈ.
આખી પાર્ટી ઊભી કરી બોલો કઈ તો તમને ખબર છે ને આપણે હાવેણાવાળા આપણો અરવિંદ કેજરીવાલ હાવેણા પાર્ટી એ આપણા દેશમાં આમ આદમી પાર્ટીઓ ઝાડુવાળી પાર્ટી હવે એક તો એ આ હાવેણો જોઈને કોઈને મજા નથી આવતી અને એમાં આપણા આ મોદી કાકા લેવા હું કામ હાવેણા પાર્ટી ખબર આમ આદમી પાર્ટી એક તો નિશાન જોઈને જ બધા ભળે જ છે કોઈને મજા આવતી હોય જો આમ આદમી પાર્ટીને મત દેવાની કે સમર્થન દેવાની કોઈ મજા આવતી હોય તમે વાત કરો લ્યો કોઈ જ નથી આવતી હોય એ નિશાનમાં શું રાખ્યું આપણા હાવેણો તો આપણે ઊભી બજારમાં લાકડીયું તલવારું ભાલા લઈ લઈને નીકળ્યા હોય બાંધવા હાટું તો હું આપણે હાવેણા લઈને નીકળવું એવું આપણે માયાભાઈ કંઈક કહેતા હતા એ મને નથી ખબર તો માયાભાઈ કંઈક એકાદો ડાયરામાં એવી વાત કરી હતી એમ તો એ તો આપણે ફેલ થઈ ગયું આમ આદમી પાર્ટી લઈ આવી કોંગ્રેસ પાર્ટીને આપણે ઉરાઈ દીધી ભાઈ એને એમ કે આપણે ગઠબંધન કરીશું હવે એ એક જ માના દીકરા હોય એનું ગઠબંધન હાલે બાદ તો ભાજપ સરકારે ઊભી કરેલી પાર્ટી ઉકાઈ તો આમ આદમી પાર્ટી હવે એની પાછું કોંગ્રેસ હારે ગઠબંધન કર્યું તો વળી પછી એ ચૂંટણીમાં ફિયાસ્કો થઈ ગયો તો વળી પાછા નોખા પડ્યા એ કે ભાઈ તમે તમારી રીતે લડત કરો અમે અમારી રીતે કોંગ્રેસવાળાઓને ખબર પડી કે હવે આમાં તો આપણે કંઈક રોગ નંબર લાગ્યું એટલે બિચારાની એક ચૂંટણી વહી ગઈ પછી અત્યારે એક નવી ટ્રેન્ડમાં આવી કોકરોચ જનતા પાર્ટીઓ ભાઈ કોકરોચ ક્યાં ઓલા સુપ્રીમ કોર્ટના જજથી બિચારાથી ક્યાં બોલાઈ ગયું કે આ બધા બેરોજગારો કોકરોચ લ્યો તો એમાં તો આ પકડી લીધા શબ્દ આપણે કોનીએ મોદી કાકાએ અમિત કાકાએ શબ્દ પકડાવો અને અભિજીતને બોલાવ્યો ભાઈ આવી જા ભાઈ કોકરોચ જનતા પાર્ટી બનાવી નાખ તું બની જા લીડર અને ઉપાડ વાંધા આવી ગયો ઓલો અમેરિકાથી ઉડીને પડ્યો ભારત અને ઊભી કરી કોકરોચ જનતા પાર્ટી હો ભાઈ હા મિલિયનમાં ફોલોવર ઓહો કાંઈ ઘટે નહીં ભાજપની સાઈડ કાપી ગયો કોંગ્રેસની કાપી ગયો બધાની સાઈડ કાપી હવે એ પાછા અભિજીતને લગાડ્યો ક્યાં ધંધે તો કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી નીટનું પેપર લીક થયું કોકરોચ જનતા પાર્ટી બની ગઈ બરાબર તો એને બિચારાને કંઈક કામે ચીંધવું ને કાંઈક તો કામે લગાડવા જ નહીં કે હવે એમનો જ ઓલા મિલિયનમાં ફોલોવર બની ગયા બેહાડીને જ નથી રખાતા અત્યારે બેહાડ્યા જંતર મંતરના ગ્રાઉન્ડ ઉપર એ મોજા કરે ઓલા અભિજીત દીપકે છોકરાઓ ભેગા કરે બિચારો રોજ 200-500 છોકરાઓ ભેગા થાય ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફા આપો એટલે પણ હું ભાઈ તમે યાર હવે એ આપણા મોદી કાકાએ અમિત કાકાએ કેવી બુદ્ધિ મારી આ ધર્મેન્દ્ર પ્રધાનને આપણે આગળ નથી લઈ આવું આટલા છોકરા ઊભા કર્યા બાકી ભાજપ સરકાર જે કરી શકે કોઈની તાકાત નથી ભાઈ હા કે ચૂંટણી આવવાની તૈયારી હોય એટલે અમિત કાકા સીધા મોદી કાકાને એમ કહે ચૂંટણી આવે ભાઈ તમે 2-3 વખત તો ગુજરાતમાં રાઉન્ડ મારજો તેવરી આપણે મોદી કાકા આવે 15-20 કરોડ રૂપિયા ધુવાળો કરીને જાય નવી જાહેરાતો કરીને જાય હવે આપણે કોઈ દી સપનામાં ન વિચાર્યું કે અહીંયા આપણે એવડો મોટો પ્રોજેક્ટ આવી છે રાતે પ્રોજેક્ટ ઊભા કરી દઈએ આપણા મોદી કાકા આવી જ રીતે દેશ હાલવાનો છે આવી જ રીતે બધા ભવાડા થવાના છે બાકી કોંગ્રેસ સરકાર હજી ઊભી થવાની નથી 5-25 વર્ષ એટલે હવે કોંગ્રેસ સરકારને મારે કેવું ભાઈ હવે તમે જ્યાં બેઠા ત્યાં બેહો અને ખોટા પૈસાના પાણી ન કરો ભલે તમે ગર્ભ શ્રીમંત હતા તમે 70 વર્ષ સુધી શાસન ભોગવ્યું આપણા દેશ ઉપર ઘણી બધી અઢળક સંપત્તિઓ ભેગી કરી તમે એને જાળવીને બેસી જાઓ પણ ખોટું આ અત્યારે તમે જે કામ કરો ને સૂર્યની સામે ધૂળ ઉડાડવાનું કામ કરો એટલે ન કરો તો સારું બાપા હવે રાહુલભાઈ એક વૈધા સોનિયાબેને બેસી ગયા પ્રિયંકાબેને બેસી ગયા રાહુલભાઈ એક હવે હું બિચારો કરશે હવે ખબર નથી પડતી એમ બાકી જેમ ભાઈ એમ અત્યારે તો ભાજપનું હાલે ભાઈ અને હું તો એમ કહું આપણે છે ને ભાઈ પેલું જે બાજુ પાણી જાતું હોય ને એ બધું આપણે હાલ્યું છે અત્યારે ભાજપનું હાલે આપણે ભાજપનું જ હાલે ભાઈ ભાજપની જય જયકાર કરો તો જ જીવવા દે નકર આપણો એમાંથી મોદી કાકો ખાલી આમ નજર ફેરવ્યું છે ને આવી જાય કોરોના નોટબંધીયું ઘણું આવી જાય એટલે આપણે જે મોજ કરવાની છે ને ભાજપની હારે મોજ કરવાની હતી બરાબર આજ તમને લોકોને ફૂલ મજા આવી ગઈ હોય તો થોડોક હું થાક્યો બોલી તો આપણે કાલ મળશું બરાબર બાકી તમે બધાય મારી ચેનલને છે ને હું એમ કહું કે લાઈક તો કરો ભેગી સબસ્ક્રાઈબ તો કરો યાર આજ તો મારા સબસ્ક્રાઈબર વધતા નથી હું એટલું સારું બોલું ને તોય તમને લોકોને મજા નથી આવતી બરાબર તો સબસ્ક્રાઈબ કરો યાર લાઈક બાઈક કરો યાર કે કોમેન્ટ મારો અને તમને જો કદાચ મારાથી મજા ન આવતી હોય તો આપણું કોમેન્ટ બોક્સ હાવ ખુલ્લું રાખ્યું ભાઈ
કંઈક ગાયરું બાયરું જ લખો યાર. તમને ના મજા આવતી હોય તો, મોજ આવતી હોય તો કંઈક સારું સારું લખજો. મને થોડોક આમ દિલને રાહત થાય કે ના ના હવે મારા તમામ ફ્રેન્ડ હું રાજી થઈ ગયો. તમે બધા આમ હું જોવો, તમે તો કંઈક બોલો, કંઈક તાલીઓ બાલીઓ પાડો યાર. હું યાર તમે બધા આમ જોવો. મારે સમજાવવાનું હતું કે ભાઈ લાઈક બાઈક કરતા જાવ યાર, કંઈક સબસ્ક્રાઈબ કરો એમ. હાલો જય માતાજી. પાછા કાલે ભેગા થાય આપણે. હો, જય માતાજી. કેટલી મિનિટ?